ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન સંપન્ન। ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર ભાર। સમગ્ર ગુજરાતમાંથી 5000મી વધુ લોકો ઉપસ્થિત। દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ 22 પરિવારોને 25,000 રૂપિયાનું પુરસ્કાર વિતરણ। 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી 180 મહિલાઓનું વિશેષ સન્માન। આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સંજયભાઈ પંચાલે જણાવ્યું, આ મહાસંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ પંચાલ સમાજની એકતા, સંસ્કૃતિ અને ભવિષ્ય માટેનો સંકલ્પ છે। સંયુક્ત કુટુંબ પ્રણાલી, સકારાત્મક વિચારધારા અને સંતુલિત વસ્તી દ્વારા જ મજબૂત સમાજની રચના શક્ય છે। વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે અને આવી જાગૃતિપૂર્ણ પહેલો આગળ પણ ચાલુ રાખશે। મહાસંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો, જેને ઉપસ્થિતજનો તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો। संजय जयंतीलाल पंचाल, श्री विश्वकर्मा निर्माण फाउंडेशन नो फाउंडर एंड प्रेसिडेंट। संजय भाई, आज एक कार्यक्रम રાખવામાં આ કાર્યક્રમ એવો છે કે અમારા પંચાલ સમાજમાં લગભગ 50% ઉપર દંપતીઓને બીજું બાળક હોતું નથી। એટલે બીજું બાળક ના હોવાના કારણે ભવિષ્યમાં એ જ માતા પિતાને શું તકલીફ પડશે એ અંગે અમે એમને જાગૃત કરીએ છીએ। સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા જળવાઈ રહે, એકબીજાની હૂંફ રહે, એના માટે બીજું બાળક જરૂરી છે। ખરેખર તો 3 બાળક જોઈએ, પણ બીજું બાળક એટલા માટે જરૂરી છે તો અમે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ। પણ આવાને તમે કેવી રીતે સપોર્ટ કરશો? જો અમે અત્યારે તો 25,000 રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ, જે બહુ નથી। ભવિષ્યમાં બી અમે એવું વિચારીએ છીએ કે આ ફંડ મોટું થાય તો દર 5 વર્ષે અમે એમને કંઈક આપીએ। પણ એ છતાં બી અમે એવું માર્ક કર્યું છે, અમારો જે સર્વે છે એવું કહે છે કે ભણવા માટે કે એના માટે બહુ ખર્ચો લાગતો નથી। લોકો પોતાના મોશોક પાછળ દંપતીઓ બહુ ખર્ચા કરે છે, ખાવા પીવામાં, હરવા ફરવામાં, વેકેશનોમાં જે ખર્ચા કરે છે એની સામે એક બાળક પાળવાનો ખર્ચ મહિને 1000-2000 રૂપિયાથી વધુ હોતો નથી। એટલા માટે એવું કંઈ અમે સમજતા નથી। હા, પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડેલા જે છે યુગલો, એમને થોડો ખર્ચ ઓછો કરે તો ચોક્કસથી બીજા બાળકને લોકો નિભાવી શકે। 25-50,000 રૂપિયાના પગારદાર માણસથી બીજું બાળક નિભાવી શકે। ખૂબ ગરીબ હોય તો સરકાર તરફથી બધી જ વ્યવસ્થા છે, સરકારી સ્કૂલો છે, સરકારી હોસ્પિટલો છે, તમામ સરકાર દવાઓ પૂરી પાડે છે, અનાજ બી પૂરું પાડે છે। એટલે ગરીબ માણસ કશું ના કરી શકે એવું તો હું માનતો જ નથી, કોઈ સંજોગોમાં નહીં માનતો કે ગરીબ માણસ 2-3 બાળક પેદા ના કરી શકે ને સાચવી શકે। સરકાર બધું જ આપે છે। આ અમે જે આપીએ છીએ એક વધારાની વસ્તુ છે કે પુરસ્કાર છે, દેટ ઇઝ ધ ઇનામ, એક સર્ટિફિકેટ છે કે ભાઈ તમે અમને ખુશ કર્યા, વી એપ્રિશિએટ યુ, બસ એ માટે। બાકી અમે નથી માનતા કે આ બાબતમાં મોંઘવારી કઈ નડતી હોય।